નમસ્કાર મિત્રો, આ વાસેટીની ભાજી છે. તમે જાણો છો, ચોમાસામાં કુદરતી રીતે જ ઉગી નીકળતી આ વાસેટીની ભાજી પોષક તત્વોથી ભરપૂર છે. ન્યુટ્રિશન વેલ્યુ પણ ખૂબ જ હાઈ છે. અને જો જ્યારે પણ તમે શાક માર્કેટમાં કોઈ જગ્યાએ જુઓ, તરત તેને ખરીદી લેજો. થોડી મોંઘી આવે છે, પરંતુ સ્વાદમાં એકદમ જોરદાર છે. અને મિત્રો, હું દર વર્ષે ચોમાસામાં વાસેટી ભાજીનું શાક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું અને એનો વિડીયો ફેસબુક ઉપર અને યુટ્યુબમાં મૂકું છું. દરેક વખતે વિડીયો અલગ અલગ છે, પરંતુ આ વખતે પણ આપણે થોડી અલગ રીતે, એકદમ સિમ્પલ રીતે વાસેટીની ભાજી બનાવવાની છે. આ રીતે આપણે એના ડાખલા તોડી લેવાના છે, આ રીતે, અને એના ફૂલ છૂટા પાડી દેવાના છે. તો વાસેટીની ભાજી એટલે એક પ્રકારના ફૂલ થાય છે, અને આને કોઈ વાવી શકતું નથી. આ એ રીતે નથી ઉગતી, આ કુદરતી રીતે જ ઉગે છે. એટલે એ મોંઘી હોય છે, કારણ કે આની કોઈ ખેતી નથી કરી શકતું. આ એક અદ્ભુત વાત છે. તો આ રીતે આપણે વાસેટીની ભાજીને બરાબર ચૂંટી લીધી છે. હવે એનો વઘાર કરી લઈએ. તો એમાં થોડું તેલ વધારે જોઈશે મિત્રો, એટલે મેં 3 ચમચા તેલ એડ કર્યું છે. હવે વઘારમાં થોડું જીરું એડ કરવાનું છે, અને જીરું થોડું ક્રેકલ થાય એટલે આપણે અંદર હિંગ એડ કરીશું. અને હવે એડ કરીશું ક્રશ કરેલું લસણ. લસણ તમે 1 ચમચી, 2 ચમચી કે 3 ચમચી એડ કરી શકો છો. તમે આની અંદર ડુંગળી પણ એડ કરી શકો છો, પરંતુ મને ડુંગળીનો ટેસ્ટ પસંદ નથી આવતો, એટલે હું એડ કરતો નથી. હવે ત્યારબાદ આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરવાની છે. અને હવે સૂકા મસાલામાં હળદર, ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરવાનું છે. એકદમ સિમ્પલ રીતે આ બને છે, અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે મિત્રો. એટલે જરૂરથી તમે બનાવજો. હવે મસાલા બળી ન જાય એટલે થોડું પાણી એડ કરી દીધું છે મિત્રો. પાણી એડ કર્યા પછી ધીમા તાપે અને બરાબર સાંતળી લેવાનું છે, અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. તો મીઠું આપણે એડ કરી દીધું. હવે ફરી એકવાર સરસ રીતે હલાવી લઈએ, અને હવે આપણે વાસેટીની ભાજી એડ કરી દેવાની છે. અને આ એડ કરી દીધા પછી એને સારી રીતે હલાવી લેવાનું છે. ગેસની ફ્લેમ લો રાખવાની છે. હવે આ ભાજી થોડી સોફ્ટ થઈ જશે, અને આ રીતે દેખાય છે. ફક્ત 5-7 મિનિટ આપણે કૂક થવા દઈશું, એટલે ભાજી આવી રીતે દેખાય છે. એની અંદરથી પણ થોડું પાણી છૂટે છે. થોડું પાણી આપણે એડ પણ કર્યું છે, અને આ રીતે આપણી વાસેટીની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. આમાં તમે દહીં પણ નાખી શકો છો. તમે આ ઉપરાંત થોડો ચણાનો લોટ પણ એડ કરી શકો છો. પણ જો નેચરલ રીતે ને સારો ટેસ્ટ જોઈતો હોય ને, તો આ રીતે જ આ ભાજી બનાવજો. થોડું હજી વધારે પાણી એડ કર્યું મેં, કારણ કે આપણે મિક્સરમાં જે ગ્રાઇન્ડ કર્યો હતો ને મસાલા, એ વાળું પાણી એડ કરી દીધું. હવે થોડી ગળપણ માટે ખાંડ એડ કરી દઈએ, એકદમ થોડી, જેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. આમાં ગરમ મસાલો બિલકુલ એડ કરવાનો નથી, પરંતુ ઘણા લોકો એડ કરતા હોય છે. હવે ધીમા તાપે ફક્ત 5-7 મિનિટ માટે કૂક થવા દેવાની છે. અને મિત્રો, મેં ગામડામાં નાનપણમાં આ ભાજી ખૂબ જ ખાધેલી છે, અને ગામડાના લોકોને તો બધા જ એને જાણતા હશે, અને આ ભાજીના ગુણો વિશે પણ જાણતા હશે. અને જ્યારે મળે, જે ભાવમાં મળે, લોકો ખરીદીને ખાય છે. રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ખીચડી સાથે આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો મિત્રો, તમે પણ ટ્રાય કરજો. તમે પણ એકવાર આ ચોમાસામાં વાસેટીની ભાજી લાવીને તમારા ઘરે બનાવજો. આ રેસીપી મુજબ બનાવજો, અને મને કોમેન્ટ કરી જણાવજો કે તમારીથી આ ભાજી કેવી બની. તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આથી વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને મારો વિડીયો શેર કરજો. તો આવી જ રીતે મળતા રહેશો નવા વિડીયો સાથે. જય હિન્દ.